હેલો મિત્રો, આજની વાર્તામાં તમારું સ્વાગત છે. મારા પતિનું અવસાન થયું હતું. હું ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી. પછી મારા જેઠે મારી દરેક ખોટ પૂરી કરી. અમે બંને પતિ પત્નીની જેમ રહેવા લાગ્યા હતા. હું જેઠજીની દરેક વાતનું ધ્યાન રાખતી હતી અને તેઓ મારી દરેક ઈચ્છાઓનું ધ્યાન રાખતા. અને રાત્રે તો તેઓ મને, મારું નામ પિંકી છે અને મારી ઉંમર હાલમાં 20 વર્ષ છે. હું સુંદર છું અને મારી બોડીને સંપૂર્ણ ફિટ રાખી છે કારણ કે હું રોજના કસરત કરું છું. મારી લગ્ન જીવનને 7 વર્ષ થઈ ગયા છે. મારા માતા પિતાએ ગરીબીના કારણે મારી નાના છોકરાના સાથે લગ્ન કરાવી દીધા. પણ તે છોકરો ઘણીવાર બીમાર રહેતો હતો. તેના હૃદયમાં કોઈ સમસ્યા હતી. હું મારી લગ્ન જિંદગીથી ખાસ ખુશ ન હતી, પરંતુ મારા પતિ મને ઘણો પ્રેમ કરતા હતા. હવે મારા લગ્નને 2 વર્ષ થઈ ગયા હતા, પણ હજુ સુધી કોઈ બાળક નહોતું થયું. મારા ઘરમાં હું, મારા પતિ અને મારા જેઠ રહેતા હતા. અમે ત્રણેય ખૂબ પ્રેમથી રહેતા હતા. મારા જેઠની ઉંમર લગભગ 30 થી 35 વર્ષ હશે, પરંતુ તેઓ ખૂબ જ યુવાન લાગતા હતા કારણ કે તેમણે તેમના શરીરને તંદુરસ્ત રાખ્યો હતો. એક દિવસ મારા પતિની તબિયત વધુ બગડી ગઈ અને તેઓએ અવસાન થઈ ગયું. હવે હું એક વિધવા બની ગઈ હતી ને મારા પતિના અવસાનને ઘણો સમય થયો હતો. હવે હું અને મારા જેઠ બંને ઘરમાં એકલા રહેતા હતા. હું ખૂબ જ ઉદાસ રહેવા લાગી હતી, પરંતુ મારા જેઠ મને ખૂબ સમજાવતા હતા. તેઓ કહેતા, પિંકી, હવે જે થવાનું હતું તે થઈ ગયું છે. તું વધુ ચિંતા ના કર, નહીં તો તું પણ બીમાર થઈ જશે. હું તો કહું છું કે તું ફરીથી લગ્ન કરીને તે જોતા હતા. પછી મેં નક્કી કર્યું કે હું નોકરી કરવા લાગુ, કારણ કે હવે ઘરમાં કમાવા માટે કોઈ જ નહોતું. હું દિવસ પર ઓફિસમાં રહેતી અને સાંજે 7 વાગે ચાલતો હતો. પૈસાની ખાસ ચિંતા નહોતી. તેમ છતાં હું વિચારતી કે ખાલી ઘરે બેસી શું કરું, એથી નોકરી કરતી હતી. તેનાથી સમય પસાર પણ થઈ જતો હતો. હવે મારા પતિના ગયા ઘણો સમય થઈ ગયો હતો અને હું ધીમે ધીમે તે દુઃખમાંથી બહાર આવી રહી હતી. લગ્ન કરીને મારે એક ખૂબ સારી સહેલી છે. અમે બંને સાથે ઓફિસ જતા. એક દિવસ ઓફિસમાંથી નીકળતા સહેલીએ મને ઘરે બોલાવ્યો. મારા ઘર પાછળ જ તેનું ઘર હતું, તેથી હું તેને ઘરે ગઈ. અમે ચા પીધી અને થોડી વાતો કરી. મારી સહેલી કહે, તને ખબર છે ઓફિસમાં શું ચાલે છે? મેં કહ્યું, ના, મને શું ફરક પડવાનો છે? એ કહે, તો પછી સાંભળ, મારા ઓફિસમાં બધા લોકો એકબીજાને મદદ કરે છે, પણ ઓફિસમાં લોકોને મરીને તેમના લગ્ન કરાવી દીધા છે. હવે તે ખૂબ ખુશ રહે છે અને તેની વાતોમાં ખાસ ધ્યાન નહીં આપ્યું. અને સમય જતો હું મારા જેઠને પ્રેમ કરવા લાગી અને તે પણ મને ખૂબ જ ખુશ રાખતા. એક દિવસની વાત છે. ચોમાસામાં ખૂબ જ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. રાત્રે અચાનક લાઇટ જતી રહી અને હું ખૂબ જ ડરતી હતી અને હું મારા જેઠના રૂમમાં જઈને એમના પાસે બાથમાં લઈ લીધા અને તે પણ જાગતા હોવાથી મને બાથ ભરી લીધી. અને પછી મને વરસાદના કારણે ઠંડી લાગી રહી હતી. તો પછી મારા જેઠે મારા આખા શરીરને ચૂમવા લાગ્યા અને
મારા શરીરમાં હવે આગ લાગી રહી હતી અને મારા જેઠે મને આખી રાત એવી ગરમી આપી કે હું તો હવે રોજ એમના રૂમમાં એમની સાથે જ રહેતી હતી. અને સમય જતો અમે લગ્ન કરી લીધા અને જીવનમાં ખૂબ જ ખુશ છીએ.